ત્રીજો ખિતાબ જીત્યો. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. ભારતે મેન્સ અંડર 18 એશિયા કપ 2026માં જાપાનને હરાવીને રેકોર્ડ ત્રીજો ખિતાબ જીત્યો. ભારતે બાંગ્લાદેશને હરાવીને રેકોર્ડ વિસ્તરણ છઠ્ઠો સેફ મહિલા ચેમ્પિયન ટાઇટલ જીત્યો. અમેરિકામાં લાઇવ મ્યુઝિક ઇવેન્ટ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, જેમાં 8 લોકોને વાગી ગોળી. તમિલનાડુ સરકારે ધોરણ 6 થી 12 માટે શારીરિક શિક્ષણ ફરજિયાત બનાવ્યું. અમેરિકાએ કુવૈતને $1.98 અબજ ડ્રોન વિરોધી શસ્ત્રોના વેચાણની મંજૂરી આપી. આફ્રિકામાં ઇબોલા રોગચાળાના લગભગ 500 કેસોની પુષ્ટિ કરતું WHO. અમેરિકાના એક વલણથી પાકિસ્તાન અને ચીનને ફટકો. બલુચ બળવાખોરોને યુએનની આતંકવાદી યાદીમાં ઉમેરવાથી રોક્યા. ગૌતમ અદાણી ફરી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ. મુકેશ અંબાણીને પાછળ છોડી દીધા. ઘરેલું એલપીજી સિલિન્ડરના ₹29 નો ભાવ વધારો કરવામાં આવ્યો છે, જે આજથી લાગુ થશે. છુપાયેલા ખનીજો શોધવા માટે ભારત 100 કરોડના AI કેન્દ્રોનો ઉપયોગ કરશે. તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.